ભગવાન ગણેશ દેવોમાં સૌથી પહેલા પૂજનીય છે. વિઘ્નહર્તા, દુંદાળા દેવ જેવા અનેક નામોથી પ્રચલિત એવા ગણેશજીને લાવવાનો પર્વ એટલે ગણેશ ચતુર્થી. આપણે બધા શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે જ રાહ જોતા હોઈએ છીએ કે ક્યારે ગણેશ ચતુર્થી આવે, પરંતુ આપણે જાણતા નથી હોતા કે ગણપતિજીને કેટલા દિવસ સુધી ઘરમાં સ્થાપિત કરવું શુભ મનાય છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવાર દરમિયાન ભગવાન ગણેશજીની મૂર્તિને ઘરમાં સ્થાપિત કરવામાં આવે છે અને થોડા દિવસો પછી તેમને વિદાય પણ આપવામાં આવે છે અને પાણીમાં વિસર્જિત કરી દેવામાં આવે છે. આ વખતે ગણેશ ચતુર્થીનો તહેવાર 7 સપ્ટેમ્બર એટલે કે આજથી શરૂ થશે, પરંતુ ગણેશ ચતુર્થીની તિથિ 6 સપ્ટેમ્બર એટલે કે ગઈકાલથી શરૂ થઈ ગઈ છે. પરંતુ ઉદય તિથિની માન્યતા અનુસાર 7 તારીખ એટલે કે આજે વ્રત રાખવું શુભ રહેશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર 10 દિવસ સુધી ભગવાન ગણેશજીની સ્થાપના ઘરમાં કરવી જોઈએ, પરંતુ જો તમે ભગવાન ગણેશજીને 10 દિવસ સુધી તમારા ઘરમાં રાખી શકો એમ ન હોવ તો ભગવાન ગણેશજીને 1 દિવસ, 3, 5 દિવસ, 7 દિવસ કે 10 દિવસ સુધી ઘરમાં રાખી શકાય છે. ધાર્મિક માન્યતા અનુસાર ગણેશજીની સ્થાપના કર્યા પછી નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડે છે. ગણેશજીની સ્થાપના પછી ઘરને ખાલી ન રખાય, એટલે કે ઘરમાં કોઈ એક વ્યક્તિને હાજર રહેવું પડે છે. ભગવાન ગણેશ, જેમને વિઘ્નહર્તા અને સમૃદ્ધિના દેવતા તરીકે પૂજવામાં આવે છે, તે દરેક શુભ કાર્યમાં, નવી શરૂઆત અને યાત્રા પહેલા ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે. દર વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર દેશમાં ધામધૂમથી અને શ્રદ્ધા સાથે મનાવવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે લોકો બાપ્પાની પ્રતિમાને ઘરે અને પંડાલ અથવા સાર્વજનિક સ્થળો પર લાવે છે અને 10 દિવસ સુધી પૂજા કરે છે. તેમજ અલગ અલગ વાનગીઓ અને મીઠાઈનો પણ ગણેશજીને ભોગ ધરાવે છે. આ 10 દિવસ દરમિયાન બાપાની મૂર્તિની સ્થાપના માટે ભવ્ય પંડાલ સજાવવામાં આવે છે અને વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. 10મા દિવસે ગણેશજીની મૂર્તિનું નદી અથવા તળાવમાં વિસર્જન કરવામાં આવે છે. ભારતમાં ભગવાન ગણેશના ઘણા સુપ્રસિદ્ધ મંદિરો છે, જેમાંનું એક એટલે સિદ્ધિવિનાયક મંદિર, જે મુંબઈ ખાતે આવેલું છે. અષ્ટવિનાયક મંદિર, જે મહારાષ્ટ્ર ખાતે આવેલું છે, ત્યારે મધુર મહાગણપતિ મંદિર, જે કેરળ ખાતે આવેલું છે. ત્રિનેશ ગણેશ, જે રણથંભોરમાં આવેલું છે, અને ગણેશ ટોક મંદિર, જે ગંગટોક, અને ઉચ્ચી પિલિયાર મંદિર, જે તમિલનાડુ જેવા ઘણા વિશ્વ વિખ્યાત મંદિરો છે જે ભારતમાં આવેલા છે. પરંતુ તેની સાથે જ ભારત સિવાય વિદેશોમાં પણ ભગવાન ગણેશજીના મંદિરો છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.